મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર ન રાખી શુભકામના આપું છું। તો અત્યારે જો સવાર થઈ ગઈ છે। પહેલાં તો આપણે ઘરે બધું કામકાજ પૂરું કરીને વિયાયા હશે વાડીએ। તો બળદને જો નીણ પણ ખાઈ ગયા છે અને બેસી ગયા છે અને હાલ બાજુ આ ઊભો છે। તો પહેલાં તો આપણે આવીને સરસ મજાનું વાળી નાખ્યું છે અને તો લાઈ હતી તો આપણે 10 ઠેલીઓ ખાતર વાળી હતી એ ધોઈ નાખી છે। તો હવે આપણે બળદ માટે નીણ વાટવા જવાનું છે। તો હમણાં નીણ પર કાઢીશું અને આપણે તોરણ ને એવું લાવ્યા છીએ તો તોરણ પર પરવા મળી। તો હવે આપણે જે કામ એ કરવા મળવી। બળદ માટે નીણ લેવા જવાનું હતું તો આપણે જો ખડ લઈ આવ્યા છીએ એટલું ખડ લઈ આવ્યા અને હમણાં બળદને તો હવે પાઈ લીધા છે એટલે નીણ નાખીને પછી ઘરે જવાનું છે। તો નીણ લઈને વી અને આપણે જો હેર વોશ કરી નાખ્યો છે સરસ મજાના। તો હવે આપણે બળદને નીણ નાખી દેવાની પછી જવા દેવી ઘરે। વાડીથી ઘરે વી આવી છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે। તો જો ભીંડાનું શાક બનાવ્યું છે અને આ બાજરાના રોટલા છે અને શેકેલા મરચાં છે અને આમ સલાડ બનાવ્યું છે ટમેટાનું અને બધા જો જમવા બેસી ગયા છે। તો હવે આપણે પણ જમી લેવી। આપણે ઘરે જો સારીને એવું પીને પીઆઈ છીએ વાળીએ તો બળદને તો પહેલાં આપણે પાઈ લેવી અને પછી નીણ પણ નાખી દેવી। તો જો વાદળા પણ થઈ જશે। તો મારું ભાઈ કીધું તમારે વાડે જઈને કપા વીણવા જઈશું તો હમણાં વીણવું છે તો આપણે કપા વીણવા જઈશું। વીણવાનો છે તવડી પણ બહુ જો છે તો કપા વીણવાનો છે તો હમણાં કપા પણ વીણવા મળશું। તો જો ઝરમર સારું થઈ ગયું છે। તો અત્યારમાં આપણે કાંઈ કપા વીણવા જવું નથી। કપા વીણવા જઈશું તો અમુકનો બગડશે કપા અમુકનો। તો પહેલાં તો આપણે જો બળદને નીણ નાખી દીધી છે અને ઝરમર જો સારું થઈ ગયું છે। તો કપા કાંઈ વીણવા નથી તો હવે ખડ તો લેવાશે તો આપણે હાલ ખડ લેવા જવા દેવી। હાલ બકાલા કેરો પણ નીંદાઈ જાય ને ખડ પણ લેવાઈ જાય માટે નીણ પણ વાઢી નાખી છે। અને તો વરસાદ જો ચાલુ પણ થઈ જશે તમે જોઈ રહ્યા છો આ બધે જો ભીનું થઈ ગયું છે અને આલપા બહુ વરસાદ લાગે છે આમ આઘો અને આલપા પણ ચાલુ છે। બહુ એટલો બધો કંઈ આવતો નથી આમ સાટા એવું આવે છે અને ગામમાં બહુ લાગે છે વરસાદ કંઈ દેખાતું નથી આલપા। આપણે સીવી વાળીએ જો આલપા બહુ વરસાદ લાગે છે વાડી ઘરે કોઈ છે આલપા વાડી કોઈ કંઈ છે નહીં। તો હવે આપણે કાંઈ કામ નથી નાસ્તો ને એવું કરી લેવી। 5 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ જશે તો વરસાદ ચાલુ છે કંઈ આપણે કંઈ કામ તો કરવાનું છે નહીં। તો પહેલાં તો આપણે બળદને માટે નીણ પણ કાંઈ જલ્દીથી વાઢી નાખી જાજી બધી વાઢી નાખી। બહુ વરસાદ આવે તો આપણે ભીનું બધી થઈ જાય તો કાંઈ નીણ કાંઈ વઢાય નહીં। તો આપણે નીણ વાઢી છે તો નાસ્તો ને એવું કરી લેવી પછી વરસાદ બંધ થાય ત્યારે ઘરે જવા દઈશું। તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું। કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો।